આપણે ઘણીવાર ચશ્મા પહેરીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે કાચના આ બે ટુકડા કેવી રીતે આખી ધૂંધળી દુનિયાને એકદમ સ્પષ્ટ બનાવી દે છે? ચલો, આજે આપણે એની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે દુનિયા ક્યારેક ઝાંખી કેમ દેખાય છે? જાણે કોઈએ કેમેરાનું ફોકસ બગાડી નાખ્યું હોય એવું લાગે છે, ખરું ને? વેલ, આ એક ખૂબ જ સામાન્ય અનુભવ છે, પણ એવું થાય છે શા માટે? જો, હકીકતમાં સમસ્યા બહારની દુનિયામાં નથી. સમસ્યા એ છે કે કોઈ પણ વસ્તુ પરથી આવતો પ્રકાશ આપણી આંખમાં કેવી રીતે પ્રવેશે છે અને ક્યાં કેન્દ્રિત થાય છે. જો એ પ્રકાશનો ફોકસ બરાબર ન હોય તો આપણને બધું ધૂંધળું દેખાય છે. આપણી આંખની અંદર છેક પાછળના ભાગમાં એક પડદો હોય છે. એને રેટિના કહેવાય છે. તમે એને એક સિનેમાના પડદા જેવું સમજી શકો છો. જો કોઈપણ ચિત્રને સ્પષ્ટ જોવું હોય તો પ્રકાશના કિરણો બરાબર એ પડદા પર જ મળવા જોઈએ, એકદમ શાર્પ પોઈન્ટ પર. હવે આ ફોકસની ગડબડ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. પહેલી છે માયોપિયા, જેમાં પ્રકાશ રેટિના સુધી પહોંચે એ પહેલાં, એટલે કે એની આગળ જ ફોકસ થઈ જાય છે. આના લીધે દૂરની વસ્તુઓ ઝાંખી દેખાય. અને બીજી છે હાઇપરઓપિયા, જેમાં પ્રકાશ રેટિનાની પાછળ જઈને ફોકસ થાય છે, એટલે નજીકની વસ્તુઓ જોવામાં તકલીફ પડે. તો પછી આ ફોકસની ભૂલ સુધારવી કઈ રીતે? એનો જવાબ એકદમ સરળ છે. એક એવું સાધન વાપરવું જે પ્રકાશને આંખમાં પહોંચતા પહેલાં જ થોડો વાળી દે, જેથી એનું ફોકસ બરાબર જગ્યાએ થાય. અને એ સાધન એટલે ચશ્મા. તો ચાલો હવે આપણે એ સમજીએ કે આ લેન્સ હકીકતમાં કામ કઈ રીતે કરે છે, કેવી રીતે એ ફોકસને ખસેડીને બરાબર રેટિના પર સેટ કરી દે છે. આ ખરેખર ભૌતિકશાસ્ત્રનો એક સુંદર કમાલ છે. ઓકે, તો માયોપિયાને ઠીક કરવા માટે વપરાય છે કોન્કેવ લેન્સ, એટલે કે અંતર્ગોળ લેન્સ. એનો આકાર અંદરની તરફ વળેલો હોય છે. આ લેન્સ શું કરે? એ પ્રકાશના કિરણોને થોડા ફેલાવી દે છે. એટલે જે ફોકસ પોઈન્ટ રેટિનાની આગળ બની રહ્યો હતો એ હવે પાછળ ખસીને બરાબર રેટિના પર બને છે. અને જુઓ, ધૂંધળી ઇમેજ એકદમ ક્લિયર. અને હવે વાત કરીએ હાઇપરઓપિયાની. એના માટે વપરાય છે કોન્વેક્સ લેન્સ, જે બહારની તરફ ઉપસેલો હોય છે. આનું કામ બરાબર ઊંધું છે. એ પ્રકાશના કિરણોને ભેગા કરે છે. એટલે જે ફોકસ રેટિનાની પાછળ જતો રહ્યો હતો એને આગળ ખેંચીને બરાબર રેટિના પર લાવી દે છે. બસ આટલું જ. પ્રકાશને સહેજ વાળવાથી આખી દુનિયા બદલાઈ જાય છે. જો આ સમજવામાં થોડું અઘરું લાગતું હોય તો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. તમે એને કેમેરાના ફોકસ એડજસ્ટમેન્ટ તરીકે વિચારો. જો કેમેરાનું ફોકસ બરાબર સેટ ન હોય તો ફોટો કેવો આવે? એકદમ બ્લર, બરાબર ને? તો બસ એ જ રીતે સમજો. ધૂંધળી દૃષ્ટિ એ એક આઉટ ઓફ ફોકસ ફોટોગ્રાફ જેવી છે. અને ચશ્મા એ બીજું કંઈ નહીં પણ એ લેન્સ છે જે ફોકસને એડજસ્ટ કરીને એ ફોટાને એકદમ શાર્પ અને ક્લિયર બનાવી દે છે. છે ને એકદમ સરળ અને અસરકારક? આ આખી વાતનો સાર બસ એક જ વાક્યમાં છે: ચશ્મા પ્રકાશની દિશાને એવી રીતે બદલે છે કે તે આંખની રેટિના પર બરાબર ફોકસ થાય, અને એનાથી જ આપણને દુનિયા સ્પષ્ટ દેખાય છે. આ જ છે એની પાછળનું સાદું વિજ્ઞાન. તો આપણે જોયું કે ભૌતિકશાસ્ત્રનો એક નાનકડો સિદ્ધાંત કેવી રીતે કરોડો લોકોના જીવનમાં સ્પષ્ટતા લાવે છે. પણ હવે વિચારવા જેવો સવાલ એ છે કે પ્રકાશને વાળવાનો આ જ મૂળભૂત નિયમ ભવિષ્યની ટેકનોલોજીને ક્યાં લઈ જઈ શકે છે? જેમ કે સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ કે પછી ઓગ્યુમેન્ટેડ રિયાલિટી. એમાં આ સિદ્ધાંત કેવા અજાયબીઓ કરી શકે છે? આના વિશે જરૂર વિચારજો.